નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું અમીરભાઈ બગિયા અને જીજે ખેડૂત નામની ચેનલ છે એમાં ફરીથી આપનું સ્વાગત છે। તો ખેડૂત મિત્રો, આજે આ વિડીયોની અંદર આપણે જાણશું ગ્રાફ્ટિંગ એટલે શું, તો ગ્રાફ્ટિંગ કઈ રીતે ગ્રાફ્ટિંગ કરવું અને બીજું નોર્મલ રીંગણી જે છે એના જમીનજન્ય રોગ આવે એના વિશેની માહિતી આજે આપણે આ વિડીયોની અંદર જોશું। તો ખેડૂત મિત્રો, પહેલાં આપણે વાત કરશું ગ્રાફ્ટિંગ વિશેની। તો જોઈએ ગ્રાફ્ટિંગ એટલે શું, તો પહેલાં હું તમને જંગલી છોડ બતાવું કે આ જંગલી છોડ છે। આ કેટલો મોટો છોડ છે, એના આપણે આ ફળ તૈયાર થાય અને એના બી તૈયાર કરીએ અને એક બાજુ બી આપણે વાવીએ અને બીજી બાજુ આપણે નોર્મલ આપણે જે વેરાયટી છે આપણને જે ખેડૂત ઓર્ડર આપે છે એનું પણ સામે બી વાવીએ। તો હવે તમને હું આગળ બતાવું કે ગ્રાફ્ટિંગ આનું બંનેનું કઈ રીતે કરવું તે વસ્તુ। તો ખેડૂત મિત્રો, આજે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ સ્ટ્રે છે એની અંદર બધા જંગલી છોડ છે, જે જંગલી ભાઠું જે આપણે મેં તમને મોટું ઝાડ બતાવ્યું એનું આપણે આ બી તૈયાર કરી અને આમાં આપણે જે એનો રોપ તૈયાર કરેલો છે એ, અને બાજુમાં જે આ એક છોડ છે એ આપણે તમને નોર્મલ છોડ જોવા મળે છે કે એ આપણે નોર્મલ રીંગણી જે આપણે વાવેતર કરીએ વર્ષો થયા એ રીંગણીનો છોડ છે। તો બંનેનું આજે હું તમને ગ્રાફ્ટિંગ આમાં કઈ રીતનું અમે કરીએ છીએ એ હું તમને બતાવું કે તો આજે ગ્રાફ્ટિંગ કઈ રીતનું કરીએ। તો ચાલો આપણે જોઈએ। તો આ છે મિત્રો જંગલી રીંગણીનો છોડ। તો એને આપણે આ રીતે કટિંગ કરવામાં આવશે। ત્યાર પછી એક આ ટ્યુબ હોય છે ક્લિપ, તો એને આ રીતે લગાવવામાં આવે છે। ત્યારબાદ નોર્મલ રીંગણીનો છોડ છે, આપણે જંગલી રીંગણીના છોડનું કટિંગ કરી નાખ્યું છે। ત્યારબાદ આ નોર્મલ રીંગણીનો છોડ છે। તો મિત્રો, ખેડૂત મિત્રો, તમે આ જોઈ શકો છો કે આપણે જંગલી રીંગણીના છોડ ઉપર, જંગલી ભાઠાના છોડ ઉપર આપણે આ નોર્મલ છોડનું ગ્રાફ્ટિંગ કઈ રીતે તૈયાર થયું છે। તો આ રીતે આપણે અહીંયા ગ્રાફ્ટિંગ પણ તૈયાર કરીએ છીએ। તો આ માહિતી હતી આપણે જંગલી છોડ અને નોર્મલ છોડની ગ્રાફ્ટિંગ આપણે કઈ રીતનું કરવું એના વિશેની। તો ખેડૂત મિત્રો, આજે જેમ મેં આગળ વાત કરી કે નોર્મલ રીંગણીના છોડ ઉપર જે મૂળ જમીનજન્ય રોગ આવે છે કે મૂળના પ્રશ્નો છે કે નિમાટોડ જેવા પ્રશ્નો છે કે મૂળના કોહવારા છે, થડમાંથી છોડ સુકાઈ જવો, આવા બધા નોર્મલ રીંગણીના અંદર બહુ અતિશય પ્રશ્નો આવે છે। અને જે આપણે ગ્રાફ્ટિંગ જે છોડનું વાવેતર કરે છે તો એની ઉપર આવા પ્રશ્નો આવતા નથી પહેલી વાત, પણ બધા ખેડૂતો જે છે એ ગ્રાફ્ટિંગ છોડનું વાવેતર નથી કરતા, તો નોર્મલ રીંગણીનો છોડનું વાવેતર કરે છે। તો એના માટે પણ હું થોડોક એના પ્રશ્નના સોલ્યુશન માટે થોડીક વાત કરું છું। તો હું ઘણા વર્ષો ત્યાં એક કંપનીનો ડાયરેક્ટ સેલર છું, તો એમાં મેં એની ઘણી બધી ટ્રેનિંગો લીધી છે, તો મને એની અને અમુક માહિતી છે તો હું તમને બતાવું છું। તો પહેલાંથી આપણે જે છોડ વાવીએ રીંગણીના, તો એના ઉપર કઈ રીતની કાળજી રાખવી થોડીક, તો એના માટેની હું તમને અમુક વસ્તુ બતાવીશ કે જે આપણે વસ્તુ છે આ દવાઓ, તો એને તમે આ બેક્ટેરિયા બેઝ છે અને ઓર્ગેનિક વસ્તુ છે આ બધી। તો અને ઘણા બધા ખેડૂતોને મેં અહીંથી પાર્સલમાં મોકલાવેલું છે અને મેં આપેલું છે, તો એ ખેડૂતોના રિઝલ્ટ બહુ સારા એવા છે કે દાખલા તરીકે નિમાટોડ જેવા જમીનજન્ય રોગના પ્રશ્નો છે, તો જેમ કે વાયરસ જેવા પ્રશ્નો નાનતેને એવું બધું થતું, તો એ ખેડૂતોને મેં પાછું ફોન કરીને પણ પૂછ્યું છે કે શું તમને ફાયદો છે, તો એના એવા પણ રિવ્યૂ મળ્યા છે કે ના એ હતું, એનાથી મને
ઘણો બધો ફાયદો થયો છે અને એ પ્રશ્ન રોકાઈ ગયો છે. તો મારું કહેવાનું એ છે કે જો આટલો બધો ફાયદો થતો હોય તો તમે શરૂઆતમાં આ વસ્તુનો યુઝ કરો વાવેતર કરતી વખતે, અને વચ્ચે વચ્ચે પણ આના વસ્તુ તમે પિયતમાં અને એ બધી વસ્તુ આપો. તો આનાથી વધારે ફાયદો શું થશે કે તમારે જે જમીનના રોગ જે છે ને એ શરૂઆતથી જ નહીં આવે આમાં. તો આટલા બધા બેનિફિટ પણ છે. તો ખેડૂત મિત્રો, તમારે પણ જો આ દવા મંગાવવી હોય અથવા તો તમારે પણ આ જંગલી રીંગણીના છોડ ઉપર ગ્રાફ્ટિંગ કરવાનું હોય, આ બધા અલગ અલગ વેરાયટીઓ જે છે એના અલગ અલગ વેરાયટી ઉપર અમે ગ્રાફ્ટિંગ કરી આપીએ છીએ. તો મારા નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો. અને તમારે કોઈ પણ જાતના પ્રશ્નો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો, અને તો એના ઉપર પણ હું વિડીયો બનાવી શકું. અને પ્લસ બીજા નંબરની અંદર તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય જવાન, જય કિસાન. થેન્ક યુ.